બાપાને કહીએ કે દીકરા તારે ખેતી કરવાની, કોઈ આમાં એક ખેડૂત એનો બાપ એના દીકરાને જો કોઈ એમ કહે ને કે કાલથી તારે ખેતી કરવાની એ તો મને કહેજો. શું કામ નથી કહી શકતા? આજે આપણે છોકરાને ભણાવવો પડે છે. શું કામ? કે ખબર છે કે આમાં શું આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ ને એ આપને ખબર છે. ઘણા બધા દેશો એવા છે જે ખેતી પ્રધાન દેશ છે ને, ખેતીમાં આગળ છે. તો આપણો દેશ આજ કેટલા વર્ષથી આજે થયો વાતું કરે છે કૃષિ પ્રધાન દેશ છે તો ખુલીને બોલો કે નથી. કોઈ પણ વસ્તુ હોય આજ સુધી શોષણક્ષમ ભાવ એક પણ પાકના મળ્યા નથી. જ્યારે હોય ત્યારે ખેડૂતની મસ્કરી કરવામાં આવે. આ એક બાબત નહીં, ઘણી બધી આવી બાબત છે. આપણા રાજ્યને એકની જ હું વાત કરું છું. અત્યારે સબસિડીની યોજનાઓ ચાલુ હશે 1 મહિના પૂરતી. તમને જણાવી દઉં કે મહારાષ્ટ્રની અંદર 50% સબસિડી ટ્રેક્ટરની છે. ત્યાં 2.5 લાખ રૂપિયા ટ્રેક્ટર સબસિડી આપે. આપણે કેટલી આપે સરપંચ? 1 લાખ રૂપિયા માત્ર આપે છે. રાજુભાઈએ જેમ વાત કરી એમ તામિલનાડુમાં ખેડૂતોનું દેવું 75,000 રૂપિયા માફ કરવામાં આવ્યું. તો આપણી જ સરકાર છે, અહીંથી જ આપણે મોકલા છે 2013માં. ત્યાં ઓલો કાકો વાત કરતો હતો કે મોંઘવારી કઈ હદ સુધી પહોંચી છે. બહેનોને ખબર છે આજે રાશનની દુકાને જવું હોય તો કેટલા રૂપિયા લઈને જવું પડે છે બહેનો? આજ ખાંડ પેટ્રોલને આંબી ગઈ. વિચાર તો કરો, ઇથેનોલ કરી એ શેરડી બાઇકની ટાંકીમાં નાખી. પણ ખેડૂતોને ક્યારે ભાવ નથી મળ્યા. ખાતર હોય તો કે પેલા લાઈનમાં ઉભા રહ્યો. હું તો ખેડૂતોને કહું છું બંધ કરી દો આ ખાતર. ઘરે આવીને દેવા આવશે, રેકડીમાં વેચવા આવશે કે અમારું ખાતર લ્યો એમ નથી. એક ગાયું રાખો ઘરે, એક ગાયું પોદરાથી ખેતી થશે. તો આ સરકાર એસીમાં બેઠી આપણે સમજાવે કે ઓર્ગેનિક ખેતી આમ થાય. બોલો હવે આવા ડીંડક કરવા અહીંયા આપણે એને મોકલા હે. માટે એકતાની બધા જ વાત કરે. એકતા શું કામ હોવી જોઈએ? એકતા આંદોલન કરવા માટે જ નથી હોતી હો, એ પણ તમને હું કહી દઉં. એકતા એટલે કે સુખ દુઃખમાં ગમે ત્યારે બીજાને આપણે સાથ આપીને ત્યારે એકતા આપણી સાથ. અને દરેક જગ્યાએ જો હવે આપણી એકતા નહીં હોય, આ લોકોએ અત્યાર સુધી ખેડૂતોની એકતા થવા જ નથી દીધી. કેમ કે જો ચૂંટણી આવશે અને ખેડૂત અહીંયા જેવી રીતે આપણે બેઠા છીએ ને એવી જ રીતે અહીંયા ભજીયાની સુગંધ આવતી હોય છે અને હરવર બધું થતું હોય છે. અને 30 વર્ષથી એક જ વાત, અહીંયા આવ્યા ખીલું. પણ કેટલા પહોંચાડશું હોય? આવનારું ભવિષ્ય વિશે વિચારવીને આપણે આગળ હાલવું પડશે. એટલે જો આજે સંગઠન હશે ને તો દરેક જગ્યાએ આપણે સફળ થશું. આ એક જગ્યા નહીં પણ દરેક જગ્યાએ નાના મોટા ઘણા પ્રશ્નો છે. પાણીથી માંડી ખાતર હોય, બિયારણ હોય, દવા હોય, ખેડૂત ક્યાં નથી છેતરાતો? મને તો એ નથી સમજાતું. દરેક જગ્યાએ તોય ખેડૂત કોઈ બોલતો નથી. પાણી આવવું હોય તો આવે, અને આવે તો ડીઝલનું ડબલું લઈને છકક નીકળી પડે. બીજી કોઈ વાત નથી. માટે જાગૃત થવાની જરૂર છે. આવા જે પણ કોઈ કાર્યક્રમ હોય, જો સરકાર વિરુદ્ધનો હોય કે સરકારનો હોય, ખેડૂતનું કામ છે કે ખેતી લક્ષી કોઈ પણ વાત હોય, ખેડૂતની વાત હોય તો આપણે જવું પડે. અને ખેડૂતનું સારું થતું હોય અહીંયા જ એકતા આપણે કામે લગાડવાની હોય. માટે જાજી વાત નહીં કરું, ઘણા બધા હજી આપણી માટે વક્તા છે, બધાને સાંભળવાના છે. પણ આવી નવી એકતા બગસરા ગામની રાખજો. ફરીથી આપ જે અમારો સાથ દેવા જેતપર આવ્યા હતા તે બદલ હું આપ સૌનો બગસરા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો બગસરા ગામને જ્યારે કંઈ પણ વસ્તુની જરૂર પડે તો બે ઝીઝક આ કમિટીના મેમ્બરોનો કે ગમે તેને તમારો કોન્ટેક્ટ હોય એને ફોન કરજો. હું જેતપર ગામ વતી ખાતરી આપું છું કે અમે કાળી રાતે આવવા તૈયાર છીએ. કોઈ નેતા નથી કહેતું હો અત્યારે મિત્રો, પણ એકતા રાખજો. બસ મારી વાણીને વિરામ આપીશ. ભારત માતા કી જય.